નમસ્કાર મિત્રો, આજે હળવદના સર્કિટ હાઉસ ખાતે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સાથે લોક દરબાર યોજાયો હતો। આમ તો ઘણા બધા લોકોના પ્રશ્નો છે, રોડના હોય, રસ્તાના હોય, ગટરના હોય, વાડીના માર્ગોના હોય, થાંભલાના હોય, ઘણી બધી રજૂઆતો લઈ અને સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તેમાં ગ્રામજનો અને વિવિધ શહેરીજનો રજૂઆત કરવા પહોંચ્યા હતા। પરંતુ મહત્વની વાત એ છે કે આજે अलग अलग स्थान पसंद કરવામાં આવ્યા। સૌ પ્રથમ જ્યારે વાત કરવામાં આવી તો હળવદ મામલતદાર કચેરી ખાતે આ લોક દરબાર યોજાવાનો હતો, ત્યારબાદ અહીંયા સર્કિટ હાઉસ ખાતે લોક દરબાર યોજાયો। શા કારણે યોજાયો એ તો કંઈ ખ્યાલ નથી, પરંતુ જગ્યા બદલવામાં આવી। બીજી એક વાત કરીએ તો આજે ધારાસભ્યોને અલગ અલગ ગામોના અને શહેરીજનો જે રજૂઆત કરવામાં આવ્યા તેમાં ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું કે લગભગ 100 જેટલી અલગ અલગ રજૂઆતો આવી અને 100 જેટલા પ્રશ્નો મેં સાંભળ્યા છે। ખૂબ સારી બાબત કહેવાય કે 100 જેટલા પ્રશ્નો તમને ટૂંકા ગાળામાં સાંભળવા મળ્યા અને સાંભળી લીધા, કારણ કે 3 થી 5નો ગાળો હતો। ધારાસભ્યશ્રી અહીંયા પહોંચ્યા હતા અને લોક પ્રશ્નોમાં પોતાના પ્રશ્નો જે અલગ અલગ લોકોના સાંભળવાના હતા। 3 થી 5 વાગ્યાનો જે સમયગાળો હતો તેમાં પણ ઘણો બધો સમય, એટલે કે લગભગ એકાદ કલાકની આજુબાજુમાં તો લગભગ લોક દરબાર પૂર્ણ થઈ ગયો છે, કારણ કે હજી હવે 5 વાગે છે। 3 થી 5નો સમય હતો, હજી 5માં 10 મિનિટ જેટલો સમય બાકી છે અને લગભગ ધારાસભ્યશ્રી અહીંથી નીકળી ગયા તેને લગભગ 20 મિનિટ જેવો સમય નીકળી ગયો છે, એટલે લગભગ 1.5 કલાકની અંદર તેમને 100 જેટલા પ્રશ્નો સાંભળ્યા। એટલે ખૂબ મહત્વની વાત કહી શકાય। એટલે ધારાસભ્ય જે પ્રશ્નો સાંભળ્યા છે તેની પણ એવરેજ ખૂબ જ લાંબી છે, કારણ કે 100 પ્રશ્નો જો તમે 1.5 કલાકની અંદર સાંભળી લો અને 100 જો પ્રશ્નો તમારી પાસે આવે તો લોકો પાસે કેટલા બધા પ્રશ્નો છે, કારણ કે ઘણા બધા ગામો એવા છે કે જ્યાં આજે રોડ રસ્તા હોય કે ગટરના પ્રશ્નો હોય, વાડીના માર્ગોના પ્રશ્નો હોય, વીજ પોલના બધા પ્રશ્નો લઈ અને અહીંયા પહોંચ્યા હતા, પરંતુ ઘણા બધા લોકોને નિરાશા પણ મળી છે। ખાસ તો ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે હળવદ તાલુકાના મેરુપર ગામનો પ્રશ્ન છે કે મેરુપર જે કેનાલ કાંઠે જે રોડ છે, એટલે કે હળવદ મોરબી હાઈવે પર મેરુપર ગામનો જે રસ્તો છે તે સિંચાઈ વિભાગમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અને આ રસ્તો 2 થી 3 વખત ટ્રેક્ટર પર પલટી અહીંયા મારી ગયું હોય, લોકોને ઈજાઓ પણ પહોંચી છે, તેને લઈ અને આજે મોટી સંખ્યામાં મેરુપરના ગ્રામજનો અહીંયા પહોંચ્યા હતા કે આ રસ્તાનું વહેલી તકે નિરાકરણ લાવો, પરંતુ તેમને કોઈ સારો જવાબ નથી મળ્યો। તેને લઈને પણ મેરુપર ગામના ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા હતા। સાથે જ તેમની સાથે કોઈ વ્યક્તિ હતા, લોકો પાસેથી એવી જાણકારી મળી રહી છે કે પીએ હતા, કદાચ તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે તમે ખોટી રજૂઆત લઈને આવ્યા છો। એટલે ક્યાંક ને ક્યાંક લોકોને જે લોક દરબારમાં જે પ્રશ્નો સાંભળવાના હતા તેના બદલે ક્યાંક લોકો નિરાશ થયા હોય તેવું પણ લાગી રહ્યું છે। પરંતુ જે પ્રકારે આજે ધારાસભ્યએ કહ્યું કે મેં લગભગ 1.5 કલાકની અંદર 100 પ્રશ્નો સાંભળ્યા, એટલે તેમને જે પ્રશ્નો સાંભળવાની એવરેજ છે તે પણ ખૂબ મોટી કહી શકાય। સાથે જ 100 જેટલા પ્રશ્નો હોય એટલે પણ ચર્ચાનો મુદ્દો છે, કારણ કે આવડા નાના સેન્ટરમાં જો 100 જેટલા પ્રશ્નો હોય એટલે દરેક ગામ દીઠ એક પ્રશ્ન થયો। હળવદ તાલુકાની વાત કરીએ તો લગભગ 70 ગ્રામ પંચાયતો છે, એટલે એક ગામમાંથી એક પ્રશ્ન હોય તેવું પણ કહી શકાય। અને કદાચ શહેરમાંથી 30 જેટલા પ્રશ્નો હોય તો 100 પ્રશ્નો થઈ શકે। હું નથી કહેતો કે 100 પ્રશ્નો હતા, ખુદ ધારાસભ્ય કહી રહ્યા છે કે 101 પ્રશ્નો હતા, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હતા। હળવદ મામલતદાર હતા, હળવદ તાલુકા વિકાસ અધિકારી હતા, RNBના અધિકારી હતા, સાથે જ તાલુકા વિકાસ અધિકારી પણ હતા, GEBના એટલે કે PGVCLના અધિકારીઓ પણ હતા, અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ હતા અને લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે લોકો ક્યાંક ને ક્યાંક આ લોક દરબારથી નારાજ છે, અને ખાસ તો હાલ તો ધારાસભ્ય ખૂબ સારા વક્તા છે, તેને લઈને પણ ઘણા બધા ચર્ચાઓ છે, તે બાબતે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા। ધારાસભ્ય શું કહી રહ્યા છે, સાથે જ મેરુપરના ગ્રામજનો જે અહીંયા રજૂઆત લઈને આવ્યા હતા તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ બંનેને। અમારે રોડની તકલીફ છે। મેરુપર ગામ, મેરુપર ગામ, મારું નામ ભરતભાઈ રામાભાઈ સોલંકી, અને આ 5મી વખત ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા। કાયમ એમ કહે બરોબર કે રોડ તો થઈ જશે, પણ આજ 7 વર્ષથી રોડની રજૂઆત ગામ કરે છે, ઠામકું હાલે એવું નથી। 2 વખત ગામના ટ્રેક્ટર ઊંધા પડ્યા, હવે રસ્તે બિલકુલ હલાય એવું નથી। કદાચ કોક મરી જાય, ટ્રેક્ટર ઊંધું પડે તો એની જવાબદારી કોણ લે બરોબર? અને રસ્તો અત્યારે માટી નાખી
હવે માટી રોડ ઉપર માટી હાલે એ તો એમને ખબર પડતી હોય કે હવે ન પડતી હોય, એ અમને તો ખબર પડે કે રોડ માથે માટી ન હાલે, માટી રહે નહીં, ઉડે વાહન ને. બીજો વાહન વાળો રહ્યો ને એ ઘુમરી કઈ પાછો એક મોટરસાયકલ વાળો પરમથી પડ્યો, બરોબર. બોલે આગળ ગાડી જતી હતી, ડમરી ઉડતી હતી એટલે મોટરસાયકલ વાળો પડ્યો, એને પગ ભાંગી ગયો. કેટલા કિલોમીટર પોઝિશન મેરુપર ગામની છે. કેટલા કિલોમીટર અને કેટલા ગામને 3 તકલીફ? કિલોમીટર મેરુપર થાય છે, અહીંયાથી 5 કિલોમીટર ગોલાસણ થાય. ઠેઠ લગી રસ્તો હાવ ખરાબ છે, બરોબર. પણ ગોલાસણ વાળા તો કદાચ રાણેપર ઉપરથી જતા રહે છે, પણ અમારા ગામને તો બીજો કોઈ રસ્તો જ નથી આના સિવાયનો. અને જ્યારે આવો ત્યારે એરિકેશન નો હોય અને અમે ન બનાવી ગઈ. આરએમડી ના સાહેબે ચોખ્ખી ના પાડી કે અમે નહીં બનાવી. હું હતો ને મીટિંગમાં, બરોબર, કે અમે નહીં બનાવી, અમને હોપે તો અમે બનાવી, બરોબર. અને વરમોરા સાહેબને રજૂઆત કરી અત્યારે તો એના પીઆઈએ એવું શબ્દ વાપર્યો કે તમે ખોટી રજૂઆત કરવા આવો. અમે હું મારા છોકરાની નોકરી હારથી રજૂઆત કરવા નથી આવ્યા, અમે ગામના રોડ હારથી રજૂઆત કરવા આવ્યા, હાલે એવું નથી એટલે. અને પીઆઈએ અમને આવો જવાબ આપ્યો કે ભાઈ તમે ખોટી રજૂઆત કરવા આવો. આ 5મી વખત કરવા આવ્યા એટલે કે તમે ખોટી રજૂઆત કરવા આવી, બરોબર. આજે સર્કિટ હાઉસ ખાતે લોક પ્રશ્નો બધા સાંભળ્યા, પીજીવીસીએલ રોડના અને પાણીના બધા પ્રશ્નો હતા. એના અધિકારીને બોલાવી સંકલન કરી અને મોટાભાગના પ્રશ્નોના સોલ્યુશનની દિશામાં કામ થયું છે. જે બાકી કામો છે એનું કેવી રીતે કામો પતે એની ડેડલાઇન નક્કી કરવામાં આવી. ટોટાલિટીમાં 100થી વધુ નાના મોટા પ્રશ્નો હતા અને બધા પ્રશ્નોને વ્યવસ્થિત સંકલન થઈ અને એનું સોલ્યુશન દિશામાં કામ કરેલું. સૌથી વધુ શેની રજૂઆત આવી હશે? બધા પ્રકારના પ્રશ્નો હતા. પાણીના પ્રશ્નો હોય, પીજીવીસીએલના પ્રશ્નો હોય, બધા પ્રશ્નોનું સંકલન કરવામાં આવ્યું છે. તમારો